આજે તો હું સવારે ઉપર ગઈ તો એટલો ઝાકળ આવ્યો હતો કે આમ કાંઈ દેખાતું નહોતું, એવો ઝાકળ આવ્યો હતો. અને જો ગામડાની સવાર આવી સરસ મજાની હોય ને તમે ક્યાંથી આ વિડીયો જોવો છો કોમેન્ટ કરી દેજો. અને તમારે ત્યાં ઝાકળ હતો કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો. અને આ શેનું ઝાડ છે જેને ખબર હોય એ કોમેન્ટ કરજો. મને તો ખબર જ છે કે આ શેનું ઝાડ છે. પછી હું બધું સવારમાં કુદરતી વાતાવરણ જોતી હતી ઉપર ને પછી મેં જોયા ગુલાબ, કે આજે તો સરસ મજાનું પીળું ગુલાબ ખીલ્યું. આ પીળું ગુલાબ છે ને ઓલા ગુલાબ તો તમે જોયા જ છે અમારી ઘરે છે. અને પછી સવારમાં આપણે બેસી ગયા નાસ્તો કરવા, દૂધીના ઢોકળા અને ચા ને સવારમાં નાસ્તો કરી લીધો. અને પછી મમ્મીએ જો સરસ મજાની છાશ બનાવી અને કેટલું બધું માખણ ઉતાર્યું, ગાયનું માખણ છે. પછી સરસ મજાનું જો માખણ ઉતારી નાખ્યું. અને પછી બપોરનો ટાઈમ થતા રસોઈ બનાવવાની, કોબીજને મરચાંનો સંભારો કરવાનો હતો. એટલે મમ્મી બેસી ગયા હતા કોબીજને મરચાં લઈને. હું તો મરચાં ન સુધારો કેમ કે મારા તો હાથ ભરવા માંડે. તમારે કોના હાથ ભરે છે કોમેન્ટ. તો બનાવવાનું હતું મેથી દાણાનું શાક, એટલે મેથી દાણા તો બાફી નાખ્યા હતા. ને પછી મેં સંભારો વગર નાખ્યો, પેલા રાઈ નાખી, જીરું નાખી ને પછી મેં મરચાં નાખી દીધા ને પછી ઉપરથી નાખી દીધું કોબીજ. થોડી વાર બધું સાતળી નાખ્યું અને પછી ઉપરથી નાખી દીધું હળદર ને મીઠું ને નાખીને પછી સરસ મજાનો સંભારો બનાવી નાખ્યો. સંભારો બનાવીને પછી મેં જો સરસ મજાની રોટલી પણ બનાવી નાખી. કેવી રોટલી બની છે કોમેન્ટ કરજો. અને પછી મમ્મીને બનાવવાનું હતું શાક. પછી મમ્મીએ શાક વઘારવાની તૈયારી કરી અને જો અહીંયા ડુંગળીને બધું સુધારી લીધું હતું. ને પછી મમ્મીએ વઘારી નાખ્યું હતું શાક વઘારીને પછી બનાવવાના હતા મકાઈના રોટલા બનાવ્યા અને બાજરાના રોટલા પણ બનાવ્યા. ત્યાં તો જો બાજુમાં પછી રોટલા બનાવીને પછી સેવ બનાવવાની હતી. એટલે બાજુમાં સરસ મજાની સેવ બનાવી નાખી. સેવ બનાવી અને રોટલા બન્યા ત્યાં તો સરસ મજાનું શાક પણ બનીને થઈ ગયું હતું તૈયાર. જોઈ લો કેવું શાક બન્યું છે કોમેન્ટ કરી દેજો. મેથી દાણાનું શાક મજા આવે ને પછી બધા બેસી ગયા હતા જમવા. વિડીયો ગમ્યો તો લાઈક કરી દેજો. મોર મિની બ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.